નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે આ ફ્રીમાં ટેબ્લેટ જે યોજના છે તે ટેબ્લેટ કોને મળશે, કેવી રીતે મળશે તેના વિશે. તો આ યોજના મેળવવા માટે તમારે સૌથી પહેલાં ગૂગલ ઉપર જવાનું છે અને ગૂગલ ઉપર લખવાનું છે ગુજરાત યોજના અથવા તો મારી યોજના. એટલે તમને આવી રીતની એક લિંક આવશે, એના ઉપર તમારે જવાનું છે. હવે જેવા જ તમે લિંક ઓપન કરશો તો હવે જે લિંક ઓપન થશે એટલે કંઈક આવી રીતનું તમારી ઉપર પેજ આવી જશે તમારા મોબાઈલ ઉપર, જેમાં લખેલી છે મારી યોજનાઓ. તો હવે તમે નીચે જશો એટલે તમને અહીંયા બધી પ્રકારની યોજનાઓ જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે અહીં યોજનાઓ લખેલ છે એના ઉપર તમારે જવાનું છે. આના ઉપર તમે જાશો એટલે બધી યોજનાઓ તમને અહીંયા નીચે જોવા મળશે. તો આમાંથી આપણે જે ટેબ્લેટની યોજના છે તે ગોતવાની છે. તો આપણે નીચે જવા દેશું. તો નીચે 23 નંબરની એક યોજના આવશે. આ તમે જોઈ શકો છો 23 નંબરની યોજના, જેમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટેબ્લેટ આપવાની યોજના એવું લખેલું છે. આમાં ધોરણ 12ની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તથા માનનીય યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસ માટે સહાય. આદિજાતિ વિકાસ વિભાગ. તો આ યોજના હવે તમારે કેવી રીતે મળે તેના ઉપર જોવું હોય તો આપણે વધુ માહિતીમાં આપણે ક્લિક કરશું એટલે આપણે વધારે માહિતી મળશે એના પર. તો હવે આ યોજના વિશે વધારે માહિતી આપણે મળે છે. તો તમે જોઈ શકો છો યોજનાનું નામ શું છે. તો આ આપણે યોજનાનું નામ છે. એ નીચે યોજનાનો સારાંશ શું છે તો કે 12 પાસ વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તથા માનનીય યુનિવર્સિટીના સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષ પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસ માટે આ લાભ કોને મળશે તો કે આવક મર્યાદાને ધ્યાને લેતા ધોરણ 12ની વાર્ષિક પરીક્ષામાં મેળવનાર અનુસૂચિત જનજાતિના શિક્ષણ વિભાગ દ્વારા પૂરા પાડવામાં ટેબ્લેટમાંથી વિદ્યાર્થીઓ દ્વારા જમા કરેલ ટોકન રકમ ₹1000 રિબર્સ કરવામાં આવે છે. એટલે કે આ યોજના માટે તમારે પહેલાં ₹1000 ભરવા પડશે. ત્યાર પછી લાભના પ્રકાર તો કે આર્થિક સહાય છે. યોજનાનો લક્ષ્ય શું છે તો ફાઇનાન્શિયલ હેલ્પ છે. વિભાગ કોને મળશે તો કે આદિજાતિ વિકાસ વિભાગને અને શિક્ષણ ક્ષેત્રમાં મળશે. યોજનાની માલિકી કોણ છે તો રાજ્ય સરકાર છે. યોજનાનો પ્રારંભ પ્રકાર તો સામાન્ય યોજના છે. કેટેગરી અનુસૂચિત જનજાતિ છે. જાતિ સંબંધિત પાત્રતા કોઈ પણ હોઈ શકે. શિક્ષણ 12 પાસ હોવું જોઈએ. સામાજિક અને આર્થિક ધોરણો કોઈ પણ હોવા જોઈએ. આવક મર્યાદા એવું કંઈ છે નહીં આમાં. પરિવાર માટે આવકની મર્યાદા એવું કંઈ પણ નથી. યોજના કોને લાગુ પડશે તો ઉચ્ચતર માધ્યમિક શાળા વિદ્યાર્થીઓને મળશે અને યોજના ગુજરાતભરમાં મળશે. હવે તમારે શું ડોક્યુમેન્ટ જોશે આ યોજના માટે તો આધાર કાર્ડ છે, જાતિનું પ્રમાણપત્ર છે, ધોરણ 12ની માર્કશીટ છે, બેંકની પાસબુક છે. એપ્લિકેશન તમે ઓનલાઈન ભરી શકો છો. એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું તો તમારે ડિજિટલ ગુજરાત ઉપર ફોર્મ મોકલવાનું થશે. એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું એ પણ તમને ડિજિટલ ગુજરાતમાંથી મળશે. અને યોજનાની વિસ્તૃત માહિતી પણ એ જ વેબસાઇટ પર મળશે તમને. વિભાગની લિંક પણ અહીંયા આપેલી છે અને એપ્લિકેશન ઓનલાઈન લિંક છે. હવે તમારે આ PDF ડાઉનલોડ કરવાથી કરી શકો છો તમે, અને અહીંથી તમે પ્રિન્ટ કાઢવી અથવા તો આ યોજના માટે એપ્લાય કરવું હોય તો અહીંથી તમે એપ્લાય ઉપર કરીને આ યોજનાનો લાભ મેળવી શકો છો. તો આશા કરું તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયોને ગમ્યો તો એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો.